સામાજિક સંસ્થા ઇન્ટરવ્હીલ ક્લબ ભરૂચ અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સેવાકીય આશય સાથે સગર્ભા માતાઓ માટે પોષણયુક્ત કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવાના હેતુથી ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે ખાસ પોષણયુક્ત કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબના પ્રીમિક હોલ ખાતે કરવામાં આવ્યું હતું। માતા અને આવનારા બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય અને પોષણ સ્તરને સુધારવાના આ ઉમદા આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં ઇનરવ્હીલના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે જરૂરિયાતમંદ સગર્ભા માતાઓને પોષણયુક્ત કીટ આપીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। આપણા જિલ્લામાં ઓછા વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછા વજન ધરાવતી લગભગ 1658 જેટલી માતાઓ છે। તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને આપણે આ પ્રોગ્રામમાં સામેલ રાખેલ છે। આ પ્રોગ્રામ અંતર્ગત આપણે એમને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 ડબ્બા છે એમને આપવામાં આવશે, જે એમને એમના 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ છે એ પહોંચાડી શકે એવી આશા સાથે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક બને એ હેતુસર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એમને આ પ્રોટીન પાવડરની ન્યુટ્રિશન કીટ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે।